કે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાય થોડા દિવસ પહેલાં જેલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા માટે ગયા હતા અને અરવિંદ કેજરીવાલે ગોપાલ રાયને એવું કીધું હતું કે જ્યારે હું અત્યારે જેલમાં છું તો આ વખતે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ ફરકાવવાનો અધિકાર આતિશીને આપવામાં આવે, એટલે 15મી ઓગસ્ટના દિવસે આતિશી ધ્વજ ફરકાવશે એવું સીએમ કેજરીવાલે ગોપાલ રાયને કીધું. નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે અને 15મી ઓગસ્ટના દિવસે ઝંડો કોણ ફરકાવશે એના ઉપર એક ચર્ચા ચાલે છે. એમાં અરવિંદ કેજરીવાલે એવી ભલામણ કરી હતી કે આમ આદમી પાર્ટીના મંત્રી આતિશી આ વખતે એમના બદલે ઝંડો ફરકાવે, પરંતુ આતિશીનું આ સપનું રોડાઈ ગયું છે, કારણ કે જે તંત્ર છે એણે ના પાડી દીધી છે કે આ શક્ય નથી અને આતિશી ધ્વજ ફરકાવી શકશે નહીં. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી હોય એ તો 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વના દિવસે ધ્વજ ફરકાવે, પરંતુ ગુજરાતના મંત્રીઓ પણ જુદા જુદા શહેરની અંદર ધ્વજ ફરકાવતા હોય છે. તો અત્યારે બન્યું એવું છે કે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાય થોડા દિવસ પહેલાં જેલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા માટે ગયા હતા અને અરવિંદ કેજરીવાલે ગોપાલ રાયને એવું કીધું હતું કે જ્યારે હું અત્યારે જેલમાં છું તો આ વખતે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ ફરકાવવાનો અધિકાર આતિશીને આપવામાં આવે, એટલે 15મી ઓગસ્ટના દિવસે આતિશી ધ્વજ ફરકાવશે એવું સીએમ કેજરીવાલે ગોપાલ રાયને કીધું. ગોપાલ રાયે આવીને જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટને એક લેટર લખ્યો અને આદેશ કર્યો કે આતિશી આ વખતે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ ફરકાવશે અને એની તૈયારી તમે ચાલુ કરી દો. પરંતુ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે ગોપાલ રાયને લેખિત જવાબ આપ્યો અને એમ કીધું કે આ અમારા માટે શક્ય નથી, કારણ કે આ નિયમોનું ઉલ્લંઘન છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે ગોપાલ રાયને જે પત્ર લખ્યો એમાં એમ કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા 15 ઓગસ્ટે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે આતિશી માર્લેનાને અધિકૃત કરવાની સૂચના કાયદેસર રીતે અમાન્ય છે. એના ઉપર અમે કાર્યવાહી કરી શકીએ નહીં. તિહાર જેલથી મુખ્યમંત્રીનો આ સંદેશો સ્વીકાર્ય નથી અને આ નિયમોનું ઉલ્લંઘન છે. એનો સીધો મતલબ એમ છે કે આતિશીને જે ધ્વજ ફરકાવવાની ગોપાલ રાયે માંગ કરી હતી એ ખારીજ કરી દેવામાં આવી છે, એ નકારી કાઢવામાં આવી છે. મતલબ કે 15 ઓગસ્ટે આતિશી ધ્વજ ફરકાવી શકશે નહીં. હવે આતિશીની જગ્યાએ કોણ ધ્વજ ફરકાવશે એ હજુ અત્યાર સુધી ખબર નથી પડી, પરંતુ દર વર્ષે દિલ્હી સરકાર દિલ્હીમાં છત્રાલ સ્ટેડિયમ ઉપર આ 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરે છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યાં સુધી જેલમાં નહોતા ત્યાં સુધી 15મી ઓગસ્ટે ધ્વજ ફરકાવતા હતા. હવે મેં તમને જેમ વાત કરી કે ગુજરાતની અંદર તો મંત્રીઓ પોતાના શહેરોની અંદર ધ્વજારોહણનો કાર્યક્રમ કરે છે, તો પછી આતિશીને કેમ ના પાડવામાં આવી? તો એમાં અમને એવું જાણવા મળ્યું કે આ જે ગુજરાતના મંત્રીઓ છે એ એમના સિટીમાં કે અમુક જગ્યાએ ધ્વજ ફરકાવી શકે છે, પરંતુ પર્ટિક્યુલર જગ્યાએ કે જ્યાં મુખ્યમંત્રી ધ્વજ ફરકાવતા હોય છે એ જગ્યાએ બીજા કોઈ મંત્રીને પરવાનગી મળતી નથી, એવો આ એક નિયમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.